નાના એવડા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો હું આજ એક વસ્તુ લઈને આવી ગયો છું। તો હું તમને એ વસ્તુ તો આગળ દેખાડું, તમે કહેશો કે નહીં મસ્ત કટિંગ મહેંદી કટિંગ કરે છે। એવું મારી પાસે એક મશીન છે, હું તમને આજ મહેંદી કટિંગ કરતા શીખવાડું છું। તો મારી હારે જોજો અને છેલ્લે લાસ્ટ સુધી જોજો। તો તમને મજા આવે તો લાઈક અને ફોલો કરી દેજો। જય માતાજી। તો આ છે અમારું મશીન। તો તમને કેવું લાગ્યું મશીન? જોવો, રેડ કલર છે આનો, તો બહુ સરસ મશીન છે। તો તમે મારી સાથે રહ્યો। આ છે મહેંદીને આને જ કટિંગ કરવાની છે। તો એક વખત મસ્ત જોઈ લેજો, આવી મહેંદી છે। તો આ મશીન મેં લઈ લીધું છે। તો જુઓ આ મશીનનો આકાર કેવો મસ્ત છે। તો હવે મારી હારે જોજો અને જોતા રહો, જલ્દી કરજો ભાઈ, મજા આવશે। તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો। તો ચાલો હવે મશીન ચાલુ કરીએ। તો મશીન ચાલુ ન થયું, મશીનને હજી મેં સ્વિચ ચાલુ નથી કરી, તો એમણે મેં ચાલુ કર્યું તો ન થયું મશીન। તો હવે 2 મિનિટ ખમી જાવ તો હું મશીન ચાલુ કરી લઉં। તો હવે હું મશીન ચાલુ કરવા ગયો છું, તો મશીનની સ્વિચ ચાલુ કરી દીધી છે। તો હવે હું પાછો આવી ગયો। તો આ મશીન ચાલુ કરીને મેં એક વખત જોઈ લીધું કે મારો કેમેરો ચાલુ છે, બંધ થઈ ગયો છે। તો હું જાઉં છું પાછો। તો આ મેં મશીન લઈ લીધું છે, તો મશીન થઈ ગયું ચાલુ। તો જોઈ લો, આવું મસ્ત કટિંગ કરી દઈ છે મશીન। તો મશીન જે માળી ભાઈઓને લેવું હોય તો મને કોન્ટેક કરે, તો મારો નંબર કોમેન્ટમાં આપી દઈ, તો તમે જોઈ લેજો। તો બહુ મસ્ત મશીન છે। મશીન એક વખત તમે જોઈ શકો છો, મસ્ત બહુ કટિંગ કરે છે અને તો સાઈડ પણ તમે જોઈ શકો છો। તો જો આગળ સાઈડ પણ કટિંગ કરું છું। તો કોઈ બી માળી ભાઈને લેવું હોય તો મને કોન્ટેક કરે, મારું નામ છે વિશાલ। તો આ તમે જોઈ શકો છો, સાઈડની કટિંગ કરે છે। તો બહુ સરસ કટિંગ થાય છે। તો આપણે આવું મશીન જરૂરી છે લેવું। બહુ ઓલી કાતરમાં તો હાથ પણ દુખવા મળે, આમાં કાંઈ ન, આમાં તમે હાવ મસ્ત કામ કરી શકો છો। તો બહુ સરસ મશીન છે। તો હારે રહ્યો અને જોતા રહ્યો, બહુ સરસ મશીન છે। બહુ મશીન કાગજ છે મશીનમાં, તો મસ્ત કટિંગ થઈ છે। તો મારી આઈડી ફોલો, લાઈક, શેર કરજો મોટા ભાઈ, તમે સપોર્ટ કરો છો મને। તો જોઈ શકો છો તમે। અને આ મશીન ફક્ત 7-8 બ્લેડ જેવું જ આવે, જોઈ લો તમે। બ્લેડ જેવું ડાળી જેવી જ કાપી કે, બાકી બીજું કંઈ ન કાપી કે। તો આવું મશીન લેવું હોય તો એડ્રેસની તમને ખબર નથી, જો બહુ સરસ મશીન આવે છે આવું। હાથ બરાબર રાખો, બાકી કપાઈ જશે।